الفاتحة. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على حبيب إله العالمين، مولانا ومولى الثقلين جد الحسن والحسين، مولانا أبو القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين ومنكر فضائلهم. أما بعد، فقد قال الله الحكيم في القرآن الكريم: بسم الله الرحمن الرحيم، إنما يخشى الله من عباده العلماء، إن الله عزيز غفور. محمد وآل محمد صلوات. اللهم صل على محمد وآل محمد. आज निरात बाक़िरुल उलूम पांचवा इमाम मोहम्मद बाक़िर सल्लल्लाहु वसल्लम अलैहि। اللهم صل على محمد وآل محمد. ની શહાદતની રાત છે. આ મોકા ઉપર ज़मानाના ઇમામની ખિદમતમાં અને ત્યારબાદ તમામ મુમિનીની ખિદમતમાં તસ્લિયત અને તાઝિયત પેશ કરું છું. સાથે સાથે આજ રોજ આપણને માઠા સમાચાર આવેલા છે. એક મરહુમા જે તેના જમાતની અંદરમાં ઇન્તિકાલ કરી ગયા છે, એ મરહુમાને યાદ કરતા અને જેટલા પણ મરહુમીના પ્રતિ ભીખુટા પડી ગયા છે બધાને યાદ કરીને સૂરા ફાતિહાની ઇલ્તિમાસ છે. અલ ફાતિહા. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. એની સાથે સાથે જેટલા પણ આપણા મરીઝો છે દુનિયાભરની અંદર, એ બધા મરીઝો માટે આપણે દુઆ કરીએ કે પાક પરવરદિગાર બિહક્કી બાक़િરુલ ઉલૂમ પાંચમા ઇમામ બાक़િર अलैहिस्सलाम એ તમામ મરીઝોને જલ્દી શિફાએ કુલ્લી અને સેહત કામિલા અતા ફરમાવે. દોસ્તો અને અઝીઝો, એહસાન છે પાંચમા ઇમામનો તમામ મિલ્લતે શિયા ઉપર. એહસાન છે પાંચમા ઇમામનો. જે ઇલ્મ આપણી સામે આજ સુધી આવેલું, તમે જો કે હરેક હદીસની કિતાબની અંદર જે પણ તમે રિવાયતો વાંચશો એની અંદરમાં મશહૂર બધા ઇમામોની હદીસ છે. મશહૂર તમને અગર કિતાબોમાં જોવા મળશે તો કાલ બાકિર વ કાલ સાદિક. બાકિરે ફરમાવ્યું, સાદિકે ફરમાવ્યું. આ બંને ઇમામ એ લોકોના જમાનાની અંદરમાં જે સિચ્યુએશન આવેલું હતું એ સિચ્યુએશનનો લાભ ઉપાડી અને પ્રજા સમક્ષ, કોમ સમક્ષ ઇલ્મ પેશ કર્યું. અઝીઝાને મુહતરમ, પાંચમા ઇમામના બારામાં બયાન કરવું એ મારા જેવો નાચીસ ઇન્સાન ના કરી શકે. કારણ કે પાંચમા ઇમામનો જે આ કાર્ય, જે ઇમામતનો દોર પાંચમા ઇમામે સંભાળ્યો છે, તમે વિચાર કરો કે આ પાંચમા ઇમામ કોઈ મામૂલી હસ્તી નથી. કરબલાની અંદર જે ત્રણ મૌજૂદ ઇમામ હતા એમાંથી એક આપણા પાંચમા ઇમામ છે. પાંચમા ઇમામ જે પ્રમાણે આપણે હંમેશા મસાઇબમાં પડે છે કે ઇમામે હુસૈન ઉપર આટલી આટલી મુસીબત પડી, ચોથા ઇમામ ઉપર આટલી આટલી મુસીબત પડી, ન ભૂલવું ખપે કે પાંચમા ઇમામ પણ શામિલ છે. જે પ્રમાણે અસીર બનાવવામાં આવ્યા, પાંચમા ઇમામ અસીર બન્યા. જે પ્રમાણે ભૂખ અને પ્યાસ કરબલામાં હતી, પાંચમા ઇમામ પણ ભૂખા પ્યાસા રહ્યા છે. જે પ્રમાણે જનાબે સકીના જિંદાની શામની કેદ ભોગવી છે, પાંચમા ઇમામ પણ જિંદાની શામની અંદર રહ્યા છે. જે પ્રમાણે અહેલે હરમનો કાફલો લૂંટાઈને પાછો મદીના આવ્યો છે, પાંચમા ઇમામ સાથે સાથે છે. આ ટ્રોમાટિસ્મ જે કરબલાની અંદર વીત્યું, आज આપણે હંમેશા પડે છે કે જ્યારે જનાબે સકીના અલૈહા સલામ એના બાબાને કહે છે, બાબા ના જાઓ.
જે સવારથી ગયો છે પાછો નથી આવ્યો. પાંચમા ઇમામ આંખોથી જોઈ રહ્યા છે કે એક જાણું જાય છે તો પાછો લાશો ખાઈમાં આવે છે. અલી અસગરની શહાદત પાંચમા ઇમામ જોઈ છે. અલી અકબરની શહાદત પાંચમા ઇમામ જોયું છે. હત્તા જે રિવાયત આપણે પઢીએ છીએ કે જ્યારે મૌલા હુસૈન અબુલ ફઝલને મક્તલમાં મૂકી આવ્યા અને અલમને ઉઠાવીને પાછા ખૈમગા તરફ આવે છે અને જ્યારે સકીનાએ જોયો કે અલમ પાછો આવી રહ્યો છે અને જ્યારે બીબી સકીનાએ કીધું કે હલો બચ્ચાઓ આવો તમારા મશ્કને લઈ આવો મારા ચાચા આવે છે. આ રિવાયત બયાન કરવા વાળું પાંચમા ઇમામ ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ હું તમને વાત કરું છું કે જ્યારે વાકી કરબલા પછી મદીનાની અંદર ખુદ ચોથા ઇમામ ફરમાવે છે કે 20 જાણા પણ નહોતા જે અહલે બેતની મોહબ્બત કરે. આ ઈ દોરની વાત કરું છું કે ચાહે લોકો પર પાબંદી લગાડવામાં આવતી કે ધ્યાન રાખજો તમે ચોથા ઇમામ બાજુમાં ગયા છે તો યા ચોથા ઇમામની કઈ વાત. એટલા માટે તો આપણે ત્યાં છે કે સહીફે સજ્જાદિયા શું છે? આ ઇમામે દુઆનો સહારો. આ દુઆ નથી, આ જિંદગી જીવવાનો તરીકો છે. આ દુઆ નથી, ઇસ્લામનો પૈગામ છે. મૌલા મજબૂર હતા, મૌલા પાસે સાચે ને કોમ્પાન્યો ન હતા એટલે ઇમામે ઓપ્શન બદલાવી નાખ્યો કે દુઆ કરીને પછી લોકો સુધી ઇલ્મ પહોંચાડવામાં આવે. દુઆઓ કરીને એનો મજમુઆ બનાવીને સહીફે સજ્જાદિયા બનાવી અને લોકોની સામે પેશ કરવામાં આવ્યો. આ જમાનો કયો જમાનો છે જેમ પાંચમા ઇમામ પણ જીવી રહ્યા છે. હવે તમે વિચાર કરો કે ઈ ઇમામ એક કેવી સ્ટ્રેટેજી અપનાવી હશે. ઈ ઇમામ કારણ કે તમને ખબર છે આપણને જ્યારે કઈ ફ્યુચરમાં પ્રોજેક્ટ થવું હોય તો પાસેનું ઇલ્મ હોવું જરૂરી છે. Sans connaître le passé, on ne peut pas projeter le futur. શું બનાવ બની ગયો, અત્યારે શું વીતી રહ્યું છે, અમને ક્યાં પહોંચવાનું છે. હું ગઈકાલે શું હતો, આજે શું છે, કાલે મને શું આ જરૂરી છે. તમે વિચાર કરો કે ઇમામે બાકિર અલૈહિસ્સલામે કેવી સ્ટ્રેટેજી અપનાવી કે રહેતી દુનિયા સુધી હદીસો. તમને ખબર છે ઇમામ અલ બાકિર અલૈહિસ્સલામ, ઇન્શાઅલ્લાહ હું ઇમામના જમાનાના અમુક હાલાત બયાન કરીશ અને જે પછી અત્યારે જે પ્રોબ્લેમ છે દુનિયાની સમસ્ત દુનિયાની અંદર જે પ્રોબ્લેમ છે એના બારામાં થોડુંક ઉલ્લેખ કરીશ. પણ તમે વિચાર કરો કે ઇમામને ઓળખવા માટે અગર ઇમામને ઓળખવું હોય ને પાંચમા ઇમામને કે ઇમામ કોણ હતા, ઇમામની મંઝિલત શું હતી, તો એ તો બહુ છેટી વાત છે. ઇમામના ઇલેવને જોઈ લો. કોઈના બાપને ઓળખવું હોય એના છોકરાને જોઈ લો. એ તમે બાપ ઓળખાઈ જશે બાપ પરવારે છોકરાના રીતભાતમાં કે આનો બાપ કેટલો સારો છે યા કેટલો ખરાબ છે. ઇમામના શાગિર્દો, ઇમામના ઇલેવ. તમે વિચાર કરો એક જ એક્ઝામ્પલ તમે જો ઝુરારા છે, પછી એની અંદરમાં જે નામ આવ્યું છે ઈ અબાન ઇબ્ન તગલબ છે, એની અંદરમાં એક એક્ઝામ્પલ મોહમ્મદ ઇબ્ન મુસ્લિમ. મોહમ્મદ ઇબ્ન મુસ્લિમ જે પાંચમા ઇમામના ઇલેવોમાંથી છે એને 16,000 હદીસ મોઢે યાદ હતી. 16,000 હદીસ પાંચમા ઇમામને ફ્રીક્વન્ટલી કરીને. તો ઈ ઇમામનું ઇલ્મ કેટલું હશે કે જ્યારે એ જમાનાની અંદર જ્યારે એ જમાનાનું સિચ્યુએશન હતું અને એનો ફાયદો ઉપાડી અને પાંચમા ઇમામ અને છઠ્ઠા ઇમામ બંને એક યુનિવર્સિટી ખોલી છે અને ઇલ્મનો પ્રચાર. બાકિર આપણે જ્યારે બાકિરને યાદ કરે છે તો ક્યાં ચિત્રથી યાદ કરે છે? બાકિરુલ ઉલૂમ. બાકિરુલ ઉલૂમ કે જે ઇલ્મને ચીરીને લોકો સામે પેશ કરે છે. ઇલ્મને એની પ્રોફોન્ડરમાંથી કાઢીને લોકોની સામે પેશ કર્યું છે. અઝીઝાની મોહતરમ, જ્યારે આપણે ઇલ્મની વાત કરીએ ત્યારે આપણને આપણા આલિમો યાદ આવી જાય. જ્યારે આપણે ઇલ્મની વાત કરીએ, સફવાતની વાત કરીએ તો ઉલમાએ કિરામ યાદ આવી જાય. એટલા માટે હું ઉલમાએ કિરામના બારામાં અમુક વાત કરવા માંગુ છું કે આલિમો, આલિમી દીન એનું મર્તબો શું છે. આલિમી દીન એટલે જે ખરેખર આલિમી દીન છે
જેના થકે મારા જેવા ઇન્સાન જીવી રહ્યા છે હજી સુધી. હું તો 2 ચોપડી ભણીને તમારી સામે જે પડ્યો આજે બયાન કરીશ તમારા સામે. પણ એ ઉલમા, તમે જો જે કુરાની કરીમની આયત મેં તમારી સમક્ષમાં પેશ કર્યું, એની અંદર અલ્લાહ આલિમોના વખાણ કરે છે, અલ્લાહ ઉલમાના વખાણ કરે છે. અને સૂરે ફાતિરની આયત છે, સૂરે ફાતિર આયત 28, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, ઇન્નમા યખ્શલ્લાહ મિન ઇબાદિહિલ ઉલમા ઇન્નલ્લાહ અઝીઝુન ગફૂર. ફરમાવ્યું કે અલ્લાહની જેટલી મખલૂક છે ને, જેટલા સર્વિટર છે અલ્લાહના, એ parmi ses serviteurs, શું ફરમાવ્યું? seuls les savants, ખાલી ઉલમા જ ખુદાથી ડરે છે. જે ખુદાથી ખરેખર ખુદાથી બીવાવાળા છે ને, એ આલિમો છે. તમે ફ્રેન્ચીમાં આગળ તર્જુમો વાંચો તો છે કે parmi ses serviteurs, seuls les savants craignent Allah subhanahu wa ta'ala. જેના પાસે સાવવાર છે એટલા માટે કહેવામાં આવ્યું ઇલ્મ હાસિલ કરો, જ્ઞાન હાસિલ કરો. કોનેસન્સની તલાશમાં લો, કારણ કે જ્યાં સુધી ઇલ્મ નહીં હોય ખુદા નહીં ઓળખાય. જ્યાં સુધી ઇલ્મ નહીં હોય ઇસ્લામને નહીં ઓળખી શકો. જ્યાં સુધી ઇલ્મ નહીં હોય જે ઇસ્લામનો સહી મેસેજ છે એને નહીં ઓળખી શકો. દોસ્તો અને અઝીઝો, કેટલા ઉલમા એવા છે કે આપણા ઉપર એ લોકોનો કર્જ છે. આપણે હંમેશા નમાઝ પડતા હોય યા ઇબાદત કરતા હોય, આપણે આપણા બાપાને યાદ કરે, આપણી માને યાદ કરે, કુટુંબને યાદ કરે. સમયમાં એક અઠવાડિયું કાઢો કે તમે ખાલી આલિમોને યાદ કરો. આલિમોને બહુ ઝાઝા આલિમો છે. દાખલા તરીકે એક જ નામ દો, મરહુમ સૈયદ યાકત રઝા. મને નથી લાગતું અહીંયા આપણા નોવેલ જેનેરેશનમાં નથી ખબર, પણ અહીંયા બુઝુર્ગો મારા જેટલા મહામિત્રો બેઠા છે, કોઈ મને હમણાં એમ કે શેખ આજે તમે નામ દીધા ને અમે એને ના ઓળખે. મને મને ઇન્સાન બરાબર નહીં લાગે કે યાકત રઝા મરહુમને ના ઓળખે. એને ફાતિહો પડો કે યા અલ્લાહ ઈ હતા રેઝિદા આલિમ તરીકે, એના પાસેથી શીખવું છે. દાખલા તરીકે મુરુંડાવાની અંદર મારા ઉસ્તાદ, મારા જેના પાસે હું ભણ્યો છે, શેખ મુનીર, શેખ સાબિર, અત્યારે હમણાં અહીંયા હયાત છે શેખ રઝી, આ બધાની સામે જ્યારે તમે બેસો અને વાત કરો ને, જેટલા મુરુંડાવાના છે, માવતર, હાફિઝ મામા અને જેટલા પણ હોય, રિયાસત, મૌલાના રિયાસત, એ રિયાસત હુસૈન હંમેશા યાદ કરવામાં આવે એને. અને કેટલા એવા ઉલમા, કેટલા એવા ઝાકિરે હુસૈન કે જે આપણી દરમિયાનમાં હતા, જેના પાસેથી આપણે ઇલ્મ શીખવું, જે આપણને હંમેશા ધાર્મિક પ્રોગ્રામમાં બેસાડતા, ધાર્મિક પ્રોગ્રામમાં લઈ આવતા, પ્રોગ્રામોને ઓર્ગેનાઇઝ કરતા. અને આજે આપણે એમ કહી શકીએ કે જો આપણી જવાનીની અંદર એ લોકો ના હોત તો આપણે શરીરમાં બારગામાં ના હોત. કેટલા છે એવા દોસ્તો અને અઝીઝો. તમે જો કે આલિમોની અંદર કે જે આપણા માટે પૂરી કુરબાની આપી. પણ તમને ખબર છે લોકોની કુરબાની, તમને એવા વાકયાત છે આપણી પાસે કે એ લોકોનું ઓનર પણ બરબાદ કરવા તૈયાર હતા કોમને ઇલ્મ દેવા માટે. કોમ આબાદ રહી એ લોકોની ઇજ્જતને પણ દાવ પર લગાડી દેતા હતા કે હું ભલે ખલાસ થઈ જાઉં, કોમ આબાદ રહે, કોમને ઇલ્મ હાસિલ થાય. અને એક વસ્તુ કે જે મને બહુ ગમી, માણસો હંમેશા આલિમ ઉપર નજર કરતા હોય. એ કેમ ઉડે છે, એ કેમ બેસે છે, એ કેમ ખાય છે, એ શું પહેરે છે, એ ક્યાં જાય છે, એ કેના સાથે બેસે છે, ઓના સાથેનો કોમ્પોર્ટમેન્ટ બરાબર છે કે નહીં. એક જ એક્ઝામ્પલ તમને મારા પર વીતી ગયો છે અહીંયા માજી પ્રમુખ સાહેબ સગીરભાઈ, અકીલભાઈ, તમે તેમાં છે. દાદીનો મસલો આવ્યો એક ફેરે, તો શાયદ મારી જરાક આછી થઈ ગઈ હશે ત્યારે, અને મતલબ ચાલુ કોઈ કઈ કીધું હશે મસ્કરીમાં કે ભાઈ તારી દાદી, મને નહીં યાર કે ત્રીજા મુમીનને, તારી દાદી આછી થઈ ગઈ છે કે ઓલાને કેને પે લે કે એની સરખી ઘરે પે લે. બર મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત.
તો આલિમોને જોઈ છે બધાય, કઈ ઘડિયાળ પહેરે છે, ક્યાં બૂટ પહેરે છે, કેવા કપડા પહેરે છે, ક્યાં ખાવા દે, બધું જોઈ છે. સારી વાત છે. મને જોઈને કોણ એક્ઝામ્પલ લઈએ, માશાઅલ્લાહ, આ તો બહુ ફખરની વાત કહેવાય. હાલાકી હું એક નાચિસ્તાની બેગીનો છું, અલ્લાહનો એક ગુલામ છું, ઇમામનો એક ગુલામ છું, ઇમામના ઘરની ખિદમત કરું છું. અલ્લાહ બસ કબૂલ કરે એટલી ઉમ્મીદ છે, બાકી વધારે તો આપણે કઈ નથી માંગી શકતા. અઝીઝાની મોહતરમ, આપણા આલિમોએ કેટલી કુરબાની દીધી છે. એક એક્ઝામ્પલ હું તમને આપું, આયતુલ્લાહ અર્દબીલી, પછી ઇન્શાઅલ્લાહ આવું છું ઇમામ બાકર ઉપર આવું છું આસ્તે આસ્તે. મુકદ્દસ અર્દબીલી બધે સાંભળ્યા છે, મહાન આલિમે દીન છે. એના બારામાં એટલી રિવાયતો અને તારીખમાં છે કે આ આયતુલ્લાહ એ છે કે જે બહુ વધારે ઇમામ મહેદી સાથે મુલાકાત કરી છે, બહુ વધારે. તમે એમ લખો કે હંમેશા ઈ રોઈને કહેતા, જ્યારે પૂછતા ને લોકો ગઈબતના જમાનામાં કે ઇમામ મહેદી સાથે મુલાકાત થાય તો ઈ રોઈને કહેતા અને કહેતા, આ મારી છાતી કેટલી ફેરી ઇમામના છાતીને મસ કરી છે, એટલે હું કેટલી ફેરી ઇમામને છાતીથી લગાવ્યો છે. અઝીઝાન ઈ અર્દબીલી એકરે મદ્રેસામાં ભણાવતા હતા. એ ભણાવતા હતા અને એના એલેફ ની અંદર પણ એક ઉસ્તાદ, પોતે ઉસ્તાદ, એના એલેફ માં પણ ઉસ્તાદ. એટલે જો તમે કુમની અંદર જાવ, ઇલ્મે રિજાલની જ્યારે વાત આવે તો આયતુલ્લાહ પણ સામે કેટલા આયતુલ્લાહ બેઠા હોય, એમને થોડું કોઈ મરજા બની જાય. એના આર્ગ્યુમો એવા હોય કે સામે વાળો આર્ગ્યુમોનો જવાબ ના દઈ શકે, પછી કે મરજા સુધી પહોંચે છે. આ મરજા બનવું આસાન નથી. અને બહેસની અંદર એક ફેરે એવો મરહલો આવ્યો કે જેના ઉસ્તે કહેશે ને બધે એકબીજાને ઓળખે, હું કેટલા પાણીમાં છું, સામે વાળો કેટલા પાણીમાં છે, હું કેટલો ભણેલો, એને ખબર સામે વાળો જેવો તેવો નથી, આ આયતુલ્લાહ છે. એને એક સવાલ કર્યો, આવા સવાલ છે. તો આગળ એને કે વાંચો, હું તને પછી આનો જવાબ આપું છું. અને પછી પોતેના દર્શને મુકદ્દસ અર્દબીલી કોન્ટિન્યુ કરે છે. દર્શ જ્યારે પતી ગયું તો મુકદ્દસ અર્દબીલી જેને સવાલ કર્યો તો એને લઈને ડિઝાયરમાં આવી છે. અને પછી ડિઝાયરમાં એનો જે સવાલ હતો ને એનો જવાબ હતો. કેવો જવાબ? સંતોષ વાળો જવાબ, આમ સેટિસ્ફાઈનો જવાબ. હવે જવાબ તો મળી ગયો, પણ આને ખટકે સામેવાળાને. પૂછી લઉં, આહા આટલો સારો જવાબ તે મને આપ્યા, કેમ મદ્રેસામાં તમે જવાબ નથી દીધા? મદ્રેસામાં બરાબર છે કે ના? આપણે થઈ કે ના થઈ? જવાબ સારો દીધા, પણ મદ્રેસામાં જ પતાવી નાખું તું ને, સુનો આયા દેશરમાં એટલે બધાય આપણે બીજાને જોતા. જો હું વાંચી એક આર્ગ્યુમાં કાઢત તો વાંચી બીજું કાઢત, હું અહીંયાથી એક આર્ગ્યુમાં મોકલત વાંચી બીજું. એટલે આલિમો જો પછી શું થાત? મુકદ્દસ કે છે આપણે ઓલું ધેબામાં તું આ રિવાયત, હું આ રિવાયત, તું આ રિવાયત. છેલ્લે પછી આપણને શું થાત? મને આવડે છે, હું જેવો તેવો નથી. આ રિવાયત. શું થાત? આપણે બેઠા હતા ઇલ્મ હાસિલ કરવા, અલ્લાહની નજદીકી આવી જાત રિયાકારી આવી જાત, ઘમંડ આવી જાત, મને આવડે છે. એના કરતા મેં કીધું હમણાં શાંત પાડી નાખ, ડેઝર્ટમાં જાશું. ભાઈ અહીંયા તારા મારા ને ખુદા સિવાય કોઈ નથી. શૈતાનને પણ હુમલો કરવો હોય તો મજબૂર છે, નથી કરી શકતો. સલાવત પર મુહમ્મદ વ આલી મુહમ્મદ. ડેઝર્ટમાં કેની દેખાડવા જાવ તમે? કોઈ નથી. તો હું અલ્લાહ શૈતાન પણ કઈ ના કરી શકે. જો આલિમો એવા આલિમો વટાણા કે જે ખૂનથી કિતાબો લખી છે, અને એવા આલિમો વટાણા કે જે ઇસ્લામને બરબાદ કરી નાખ્યા. દોસ્તો, આલિમો કે જે અલ્લાહ માટે કામ કરે છે, એ આલિમો પર આજે તમે વિચાર કરો શું નથી થતું? આજના જમાનામાં આલિમો પર શું નથી થતું?
એક ઝુલ્મ કે જે આલિમો પર કરવામાં આવે છે. લા વલ્લાહ, મારા ઉસ્તાદ હંમેશા કહેતા હતા ચડાવવા વાળા આલિમોની કોમ જ હોય અને પછાડવા વાળી પણ. બર મોહમ્મદ વ આલી મોહમ્મદ સલવાત. અજબ છે, હું પોતે મારા આંખથી જોયો છું આ વસ્તુ. ફુલાવી નામ મેરાજ ઉપર ચડાવી ગયા અને પછાડે તો નીચે સુરકુસ પણ ના રાખે કે એના હાડકા તો ના તૂટી જાય અને પછી ઝહીર કરવા છો. દોસ્તો અને અઝીઝો, આ આલિમની કદર છે જે પોતાનું વતનને છોડી ઘર બારને મૂકી ઇલ્મની ખોરાક દેવા માટે કોમના દરમિયાનમાં આવે અને કોમ એને આમ આપણે ગુજરાત માફ કરજો શબ્દ બે ડોકરાનો કરી નાખ્યા. કઈ કિંમત વગરનો માણસ છે. હું નથી કહેતો, મને માફ કરજો, હું જેની વાત કરું છું. તમે રણ્યો કયો કે તમે તુલિયા કયો કે તમે ટના કયો કે તમે મશીંગા કયો, ઈ જ છે બધું. અલ્લાહ કહે છે કે આ મારી કોમ, આ મારા ઇન્સાનો છે ને, એમાંથી બીવાવાળા જે ખુદાથી હકીકતમાં ડરે છે એ કોણ છે? ઉલમા છે. હું મારી વાત નથી કરતો, હું એક તાલીબે ઇલ્મ છું જે શીખું છું. મારા શાગીર્દો અહીંયા બેઠા છે જે મને મદ્રેસામાં ભણાવું છું, એ હું તમારા સામે પડું છું. હું પણ શીખું છું. મારા પાસે એટલું ઇલ્મ પણ નથી કે હું પોતાને કંઈ સમજું યા કંઈ જાણું. મારા ઉસ્તાદો છે, આગા મુખી છે, આગા ભોજાની છે, શેખ મુઈસ છે, શેખ આ બધા મારા ઉસ્તાદોમાંથી છે. દોસ્તો અને અઝીઝો, એ લોકો પાસેથી શીખી અને તમારા સામે પડું છું. પણ આજે તમે જોવો દોસ્તો, આલિમોને મૂકો મર જાઓ. 70 વર્ષનો થઈ ગયો છે, હવે અક્કલ નથી ચાલતી એની. આવી રીતના આપણે મરજાઓને ઉલારેમાં સિસ્તાની શું સમજે? સિસ્તાની શું સમજે? અરે જેની તકલીફ આપણે કરતા હોય, જેના મસાઈલ પ્રમાણે આપણે વઝુ કરતા હોય, જેના મસાઈલ પ્રમાણે હું નમાઝ પડતો હોય, એને હું આંગળી ચીંડાડું. દોસ્તો અને અઝીઝો, આગા બશીર નજફીનું એક ઇન્ટરવ્યુ છે YouTube ની અંદર, તમે જાજો. આગળ બશીર નજફીનો એક અવતાર ઈ છે, ઈ ઉર્દુ વાત કરે છે, ઉર્દુ ભાષા. તમે એના સામે બેસો ને, તમે અચકાવ ના, ઉર્દુમાં તમે વાત કરી શકો એની સાથે. એની મજલિસમાં કે છે, ये मेरे भाई बेटे, એટલે हमारा જેવા મુલ્લા બને, मौलाना मिंबर पे जाके फतवाओं बयान करते हैं. फतवा बयान करे, किस बुनियाद पे पेश करते हैं? આમ જોશમાં આવી જાય પબ્લિક જોઈને અને એક વેર્ડિક્ટ આપી ફરમાવ્યું, અગર એના હું નથી બોલતો, આગા બશીર, अगर तुमने डब्बे का नहीं सीने का दूध पिया है, अल्लाह अकबर, बर्चा बोले છે, હું નથી બોલતો. अगर आपने डब्बे का दूध नहीं बल्कि सीने का दूध पिया है, आओ नजफ के उखाड़े में, फिर आओ हौज़े इल्मिया में इल्म हासिल करके मैदान में आ जाओ, हम भी तुम्हारी तकलीफ करेंगे. हौज़ाમાં આવી ભણી પછી અમારા સામે આવ દેબા કરવા, હું પણ તારી તકલીફ કરીશ. દોસ્તો, મારા ખાટલા ઉપર બેસી અને એક મેસેજ WhatsApp મોકલાવી દેવું, c'est difficile? C'est facile દોસ્તો. મારા ઘરમાં બેસીને એકને ઝલીલ કરવું હોય મને, c'est difficile? એની સામે આવીને કર, એની સામે આવીને તું બોલ તો ખરેખર તું કંઈ કહેવાય. પણ ઘરમાં બેસીને આમ હમણાં મોઢામાં આમ ચહેરા પર માસ્ક નાખી દઉં અને હું અહીંયાથી બેઠો બેઠો મેનિપ્યુલેટ કરતો હોય બધું. આગા સિસ્તાની આવો છે, ખામીનાઈ આવો છે, નસરુલ્લા આવો છે, ઓલો આવો છે, ઓલો આવો છે. આપણે કેટલા ભણેલા છે? અરબી ભાષા, હું તો ઇવન અરબી ભાષાની વાત કરું છું ભાઈ. એસકો આપણી મિત્રી સે કરે છે. અરબી ભાષાની એક જ એક્ઝામ્પલ તમને આપું. અરબી ભાષા બોલનાર, બોલવાની જબાન અલગ. મારી શેખ ઇમરાન સાથે વાત થતી હતી. શેખ ઇમરાન અને દીગર ઉલમા સાથે ફરમાવ્યું, જે ભાષા બોલવાની હોય ને એ ભાષાથી કુરાનની નહજુલ બલાગા સમજવા જાવ ને નહીં સમજાય.
જે નહજુલ બલાગાની ભાષા છે એ ભાષા અઘરી ભાષા છે. આપણા પાસે ઇલ્મ નથી, મારી પોતા પાસે નથી એટલું જેટલું શીખું છું એટલું પેશ કરું છું. મારું કહેવાનો મતલબ શું છે દોસ્તો? આલિમોની ઇજ્જત કરવામાં આવે, એ લોકોના કોનિસોસની ઇજ્જત. તમને ખબર છે આલિમો, તમને આપણે એમ થયા આલિમોની વાત આવી ને ઓલા પાઘડી વાળા ને અબા વાળા, હદીસમાં છે જે માણસને 40 હદીસ મોઢે આવડે ને 40, એનો શુમાર કયામતના દિવસે ઉલમામાંથી થશે. અહીંયા નહીં હોય કોઈ જેને 40 હદીસ મોઢે આવડે છે? નહીં હોય. શું હશે? મગજ દોડાવશ તો આવશે, 40 આવશે, 40 10 તો આવશે ને, 10 નો તો 2 તો આવશે ને. દોસ્તોની અસીસો એકબીજાની તકરીમ કરે, આલિમોની ઇજ્જત કરવામાં. શા માટે? પાંચમા ઇમામ ઇમામે મુહમ્મદ બાકર સલવાતુલ્લાહિ વસલામુ અલૈહિ ઉસૂલ કાફીની રિવાયત છે. ઇબ્ન નાફી નામનો માણસ ઇમામ અલીથી બહુ વિરુડાઈ કરે, ઇમામ અલીથી મુખાલિફ. અલી ના ગમે. કેમ તમને અલી નથી ગમતો? એ કે મૌલા અલીએ નહરવાનમાં બહુ જાજાની માર્યા છે. જંગે નહરવાનની અંદર મૌલા અલીના તલવારથી બહુ જાજાની ડોકી ઉડી છે. એનો કહેવાનો મતલબ ઈ હતું કે અલી માદલ્લા નહરવાનમાં આડે રસ્તે ઉતરી ગયા હતા. હવે પોતે શું કહે છે કે મને કોઈ પ્રૂફ લઈ આવી ગયે કે નહરવાનની લડાઈમાં ઇમામ અલી હક ઉપર હતા. તો ઈ preuve ગોતવા માટે je suis prêt à voyager du mashriq au maghrib. ખાલી મને કોઈ એવો માણસ મળે કે જે મને preuve આપે કે ના નહરવાનની લડાઈમાં અમીરુલ મુમિનીન હક ઉપર હતા, તો હું એના માટે મશરિક થી મગરિબ સફર કરવા તૈયાર છે. આ ઘૂંટડો મારા ગળામાંથી ઉતરી જાય, બસ આ મને નડે છે. તો કોઈ મજમામાં બોલે તો બધે સાંભળે. એમાંથી એક જણો કે છે કે તું આ બધું બોલે છે, જા ઔલાદી અલીને પૂછી આવ. તું આ બધું બોલે છે તને પ્રયોગ ને બધું ખબર છે, ફરજંદે અલીને પૂછી આવ. તો ઈ વાત શું કહે છે કે ફરજંદે અલીમાં કોઈ આલિમ છે? અલીની ઔલાદમાંથી શું કોઈ આલિમ છે? તો કોઈએ કીધું ભાઈ આ તારી જહાલત છે. આજે તે પ્રૂવે કર્યું કે તારા જેવો જાહિલ કોઈ નથી. જે અલી મિંબર ઉપર કહે સલૂની સલૂની, પૂછો જે પૂછવું હોય, શું એની ઔલાદમાં કોઈ આલિમ ના હોય? કે મગજમાં બેસે છે વાત? est-ce que c'est possible que અલી જેવા માણસની ઔલાદમાં કોઈ આલિમ ના હોય? તો કોઈ કીધું કે છે, જા મદીના. મુહમ્મદ ઇબ્ન અલી ઇબ્ન અલ-હુસૈન ઇબ્ન અલી ઇબ્ન અબી તાલિબ મોજૂદ છે. કે પાંચમા ઇમામ ઇમામે મુહમ્મદ બાકર અલૈહિ સલામ. મદીનાની અંદર લોકો આવ્યા. આ પૂછવા વાળો ઇબ્ન નાફી અને એનું આખું ટ્રુપ મદીના શું કરવા? પ્રવ ગોતવા માટે કે અલી નહરવાનની લડાઈમાં હક ઉપર હતા. હતા કે નહોતા? હતા. ઇબ્ન નાફી આવો તો આપણે શું જવાબ દે દીધા? એ પ્રવ ગોતવા નીકળ્યો તો ખુદાના કસ્તા ઇબ્ન નાફી આવો ભોરે જાત કે ભાઈ તમે બધે પ્રવ ગયો શું કરત આપણે? હું શું કરે? એ તો આ વાંચીને મને ખબર પડી ને, આ રિવાયત વાંચીને મને એમ કે ખરેખર યા અલ્લાહ, પાંચમા ઇમામે શું જવાબ દીધો એને? એ લોકો મદીના આવ્યો તો પાંચમા ઇમામે હુકમ દીધો કે એ લોકોને ઉતારો આપો. એ લોકોને ઉતારો દેવામાં આવે, એ લોકોની મહેમાન નવાઝી કરવામાં આવે. આશા માટે બયાન કરું છું કે આલિમો આપણા જે છે અત્યારે આગા સિસ્તાની કયો અલ્લાહ સલામત રાખે, આગા ખામેલાઈ ગયો, આ બધા ઓલામાં જમાના પ્રમાણે એ લોકોના જવાબો, જમાના પ્રમાણે એ લોકોના મસાઇલ, જમાના પ્રમાણે હાલત પ્રમાણે એ લોકો આ શિસ્તે કરતા હોય
કે અહીંયા શું કરવાનું છે, આ દોરમાં કેમ કરવાનું છે. દોસ્તો, આપણે એ લોકોની કદર કરી હંમેશા નમાઝમાં દુઆ કરે એ લોકો માટે કે ખુદા એ લોકોનો સાયો આપણા સર પર કાયમો દાયમ રાખે, એ લોકોની ઇજ્જત કરી આપણે દોસ્તો. ઉતારો દેવામાં આવ્યો. બીજા દિવસે બધાય પાંચ ઇમામના બઝમમાં જેમ તમે બેઠા છો એ પ્રમાણે બધા બેઠા. પાંચ ઇમામ જે પ્રમાણે હું અહીંયા બલંદ જગ્યા ઉપર છું, પાંચ ઇમામ એને એ રીતે બેઠા હતા. જ્યારે બધા જમા થઈ ગયા, ઇબ્ને નાફે એનું ત્રુપ, મુહાજિરીન અને અંસાર પણ મૌજૂદ છે. મુહાજિરીન એટલે મુહાજિર એટલે જે લોકો મક્કાથી મદીના આવ્યા હતા, અને અંસાર જે મદીનાના અહસાન જે મદીનાના રહેવાસી હતા. પાંચમા ઇમામ જવાબ દેવા માંગે છે કે ને ઇબ્ને નાફે ને. ઇબ્ને નાફેનો પ્રોબ્લેમ શું છે? શું છે ઇબ્ને નાફેનો પ્રોબ્લેમ? જે એને શું પ્રશ્ન ખપે છે ને? નહેરવાનની લડાઈમાં અલી હક ઉપર હતા કે નહોતા. પાંચમા ઇમામ શરૂ કરે છે ખુતબાથી અને અલ્લાહની હમદો સના કર્યા બાદ કહે છે અલ્લાહુ અકબર. અજીબ જુમલો છે જે ફરમાવે છે. પછી પાંચમા કીધું એ મુહાજિરીનની ઔલાદો અને એ અંસારની ઔલાદો. રસૂલે ખુદાના જમાનાની વાત છે. મુહાજિરીન અને અંસાર ક્યાં સુધી ખેંચા લોકો? ક્યાં સુધી ખેંચા? પાંચમા ઇમામ સુધી. કેટલું જેનરેશન પટાઈ ગયું? હજી તાણા તાણી નતું પડ્યું. અમે મુહાજિર છે, અમે અંસાર છે, અમે ફલાણા થોડિયા છે, અમે ફલાણા કાઢ્યા છે. તો આજે હજી તાણા તાણી હોય તો કે નવી નવાઈની વાત દેખે છે તમને? પાંચમા ઇમામ થતું હતું તાણા તાણી. હવે 2021માં થાય તો શું પ્રોબ્લેમ છે? ત્યારબાદ પાંચમા ઇમામ કહે છે બજમાની છે કે તમારામાંથી જેટલાને ઇમામ અલીની ફઝીલતના બારામાં જેટલું યાદ હોય બધાય એક એક બોલે. હવે હમણાં જો હું પૂછું અહીંયા તો મને 20 ફઝીલત તો મળવી ખબર. 20 ફઝીલત. એક ફઝીલત કીધું ઇમામ અલીની હમણાં જે મગજમાં આવે. જે અબુ તુરાબ છે અલી. પછી બીજું કોઈ આપી ગઈ? આપણે અલીના માનવા વાળા છે ને. કોઈ બીજી ફઝીલત ફાતહ ખૈબર છે અલી. પછી કોણ છે મૌલા અલી? મુશ્કિલ કુશા છે અલી. આ બધા મૌલા અલીના ખાને કાબામાં વિલાદત થઈ, મસ્જિદમાં શહાદત થઈ. અલી અમીરુલ મુમિનીન છે, અલી ગાલિબ કુલ ગાલિબ. આટલી ફઝીલત મૌલા અલીની. ન જાણે પાંચમા ઇમામના મજમામાં કેટલી ફઝીલત અમીરુલ મુમિનીનની બયાન થઈ હશે, અને એટલામાં એક માણસ ઊભું થયું. પાંચમા ઇમામ કે તને બોલવું છે? કીધું મને એક હદીસ યાદ આવી છે. બસ ઈશારો આપી દીધો તારીફભાઈ. ફાતહે ખૈબર છે. એ કે ફરમાવ્યું ખૈબર યાદ આવે છે મને. અચ્છા, ખૈબરમાં શું થયું? એ કે ખૈબરના મેદાનમાં જ્યારે કોઈ ખૈબરને ફતહ ન કરી શક્યું, ત્યારે રસૂલ ફરમાવે છે કે હવે હું અલમ એને દેવાનો છું કે જે રસૂલથી મોહબ્બત કરે છે, જે અલ્લાહથી મોહબ્બત કરે છે, અને અલ્લાહ એનાથી મોહબ્બત કરે છે, અને અલ્લાહનો રસૂલ પણ એનાથી મોહબ્બત કરે છે. કરાર છે, ગૈર ફરાર નથી. બહાદુર છે, ભાગવા વાળો નથી. પાંચમા ઇમામ મુતવજ્જિહ છે ઇબ્ને નાફે સાંભળે છે. અલમ એના હાથમાં દેશ. જેને રસૂલે ગમે છે, અલ્લાહે ગમે છે, અને અલ્લાહને પણ એ બહુ ગમે છે. તું સાંભળ્યો છે? તો હા, હું કબૂલ કરું છું. તમે સાંભળજો. પાંચમા ઇમામ કહે છે
એ કે નહેરવાનની લડાઈ તો ખૈબર પછી થઈ હતી નહીં કે ખૈબર મોર થઈ હતી? ખૈબર પછી થઈ હતી ના. આજે આપણે કે છે કે અલ્લાહને બધું ખબર છે. ખબર છે કે નથી ખબર? ખુદાને આપણા બારામાં બધું ખબર છે. એ કે અલ્લાહને નહોતી ખબર કે નહેરવાનમાં બધે અલીની તલવારથી કતલ થશે. અલીને પૈદા કરવા મોર નહોતી ખબર ખુદાને? ખબર હતી કે નથી ખબર ખુદાને? ખબર હતી ને. જો ઇબ્ને નાફી એમ કે મને નહોતી ખબર તો શું થાય? શું થાય? કુફર. હું ખુદામાં નથી માનતો અને ખુદાને કઈ નથી ખબર એટલે ગયો ને મુસલમાનના લિસ્ટમાંથી રહીએ. અગર તું કે ખબર છે, અલ્લાહને ખબર હતી, તો ખૈબરમાં તો ખુદ રસૂલ કહે છે કે અલ્લાહને બહુ ગમે છે. અગર ખુદાને ખબર હોત કે અલી હક નહીં કરે તો શું આ આવત કે ખુદાને પણ બહુ ગમે છે? ઇબ્ને નાફી ખામોશ થઈ ગયો. હવે બધાને કઈ નથી સાંભળ્યું. દોસ્તો અને અઝીઝો, આવા કેટલીક રિવાયતો આલિમો લોકો આવી અને બચાવ્યું છે. આલિમો ના હોત, મરજાઓ ના હોત તો આ દીનની શું હાલત થાતી તો ખુદા જાણે. પાંચમા ઇમામ પર એના જમાનામાં આવી રીતના દેબા કરી અને લોકોના ઈમાનને બચાવ્યું છે, લોકોના અકીદાને બચાવ્યા છે. આજે તમે જો કેટલા આલિમો છે. શિયાનું ધર્મ ઓથેન્ટિક નથી. હા, શિયા એક્ઝિસ્ટન્ટ નહોતું થતું. શિયા ખબર ના શું ને પછી ખબર ના હદીસે કિસ્સા નથી. હદીસે કિસ્સા કોઈને મજા પડતી હતી ને પછી કોઈ લખ નહીં. હદીસે કિસ્સાના બારામાં છે. હદીસે કિસ્સાના બારામાં કે જ્યારે કોઈ એની તિલાવત કરે છે ને, હા, એસેમ્બલીમાં, તો બીબી ફાતિમા દરવાજા ઉપર આવીને બેસી જાય છે સાંભળવા માટે. હદીસે કિસ્સાની તાકાત કોઈ મામૂલી તાકાત નથી. તમે જોઈ નાખવા છે જાત નું બધું, જાત. Parce que j'ai un doctorat donc je me permets. Parce que j'ai un bac plus 20 donc je me permets. અને દોસ્તોને અઝીઝો, આખો ઈમાનને ખોદવારી નાખે. પણ એવા ઉલમા જે ત્યાં સુધી ઇલ્મને બચાવીને બેઠા છે, અલમદાર છે આપણા. તમે વિચારો કે એ પાંચમા ઇમામ કે જે આટલી કુરબાની દીધા, શું હાલત થઈ પાંચમા ઇમામ સાથે? શહીદ કરી નાખ્યા દોસ્તો. ઝેર આપી અને મૌલાને શહીદ કરવાની કોશિશ કરવામાં આવી. દોસ્તો અને અઝીઝો, મને ખાલી આજે પાંચમા ઇમામની એ મુસીબત બયાન કરવી છે કે જે પાંચમા ઇમામ રડીને છઠ્ઠા ઇમામને કરે છે. અઝાદારો સાંભળશો, પાંચમા ઇમામની તમન્ના શું હતી? મને હું આજે જ્યારે વાંચતો હતો ને મને એમ થયું કે આપણે જ્યાં મરણમાં સુન્નત છે ને કે પેલે ગુસલ દેવામાં આવે, કફન પહેરાવવામાં આવે, મજલિસ વગર મૈયત નહીં જાય કબ્રસ્તાને, એટલે મજલિસ પડાય. આ સુન્નત પાંચમા ઇમામની હશે શાયદ. અહીં મારા લાલ, મારી દફન કર્યા પેલા zikre હુસૈન કરજો. હુસૈનની મજલિસ બરપા કરવામાં આવે મારા દીકરા. મારા દીકરા, કાલે લોકો મીનાના મેદાનમાં જશે દોસ્તો. જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલની શહાદતનું બયાન મીનાના મેદાનમાં પડાતું હોય છે. અને પછી પાંચમા ઇમામે કીધું, અય મારા લાલ, થોડીક રકમ મેં નોખી કાઢી છે, ઈ રકમથી હર વર્ષે મીનાના મેદાનમાં મજલિસ બરપા કરજો. મીનાના મેદાનમાં મારા હુસૈનના મસાયબ પડાવજો. અઝાદારો છઠ્ઠા ઇમામ સવાલ કરે છે, બાબા શા માટે મીનાના મેદાનમાં હું મજલિસ બરપા કરું? ફરમાવ્યું, મીનાના મેદાનમાં જ્યારે હાજીઓ આવશે, આ ઘણા બધા ફિરકાઓના મુસલમાનો આવશે, જ્યારે મારા જન્નતના મસાયબ પડાશે,
લોકોને ખબર પડશે મારા દાદા હુસેન કેટલા મસલૂમ હતા, મારા બાબા કેટલા મસલૂમ હતા. આ દીની તબલીગ છે, હકનો પ્રચાર છે બેટા. સાદારો ત્યારે પાછળ માંગે છે મારા લાલ. મારા દિલમાં અમુક સદમા છે, એ સદમાને બયાન કરું છું અહીં મારા લાલ. હું એ વખતને કદી નહીં ભૂલું જ્યારે મારી મા બહેનોને ખુલ્લે માથે, જ્યારે મારી મા બહેનો અને ભૂપીઓને ખુલ્લે માથે દરબારે શામમાં ફરવામાં આવ્યું. હું કોઈ દિવસ નહીં ભૂલું જ્યારે અમે દરબારે શામમાં આવ્યા તો લોકો કહેતા, આ શું તમે ગુલામો અને કનીઝો લઈને આવ્યા છે? શું આ ગુલામો વેચવાના છે? એ તાળા હું કોઈ દિવસ નહીં ભૂલું. પછી કહે છે બેટા, હું એ વખતને નહીં ભૂલું જ્યારે મારા બાબા સૈનુલ આબિદીન જમીન ઉપર આરામ માટે બેસતા તો કોઈ આવીને મૌલાને તાઝિયા ન મારતા હતા. જ્યારે ચોથા ઇમામને ખુતબો દેવાનો હોય તો મૌલાને તાઝિયા ન મારીને બેસાડી દેવામાં આવતા કે ચોથા ઇમામ કઈ ન બોલી શકે. અસાદારો પાંચમા ઇમામ કહે છે, મારા દીકરા, એક વખત એવો આવ્યો કે જ્યારે અમે દરબારે શામમાં આવ્યા તો લોકો અમારા ઉપર કોલસાઓ ફેંકતા, શારબો ફેંકતા. એમાંથી એક શારબોનો કટકો મારા બાબાના અમામા ઉપર પડ્યો. ત્યારે મારા બાબા મને કીધા, મારા લાલ, મારો અમામો પહેલેથી બળી ગયો છે. આ લોકો બળેલા અમામાને પણ નથી મુકતા. સાદારો પાંચમા ઇમામ છઠ્ઠા ઇમામને દિલની મુસીબત બયાન કરે છે. અહીં મારા લાલ, દરબારે શામ કોઈ દિવસ નહીં ભૂલાય. સાદારો કેમ ભૂલી જાય? ચોથા ઇમામને વારે વારે પૂછતા, મૌલા કેટલું ગિરિયા કરશો? શહાદત તો તમારા ઘરની મીરાસ છે. ત્યારે ચોથા ઇમામ કહેતા, શહાદતથી અમને ગમ નથી, પણ અમારી મા બહેનોને જલીલ કરીને દરબારમાં ફરાયા. પાંચમા ઇમામ કહે છે, મારા લાલ, મારા બાબાના બાજુમાં મને દફન કરજો. અહીં મારા લાલ, મારી કબરમાં તમે ઉતરજો. તમે મને સુપરદે ખાક કરશો. સાદારો આ વસિયત સાંભળી એક વસ્તુ તો મગજમાં આવે છે ના, કે હર બાપની તમન્ના હોય કે દીકરો કબરમાં ઉતારે, દીકરો શાના હડાવે. હાય રે, એક બાપની મૈયત પડી છે, બદન ઉપર સર નથી, દીકરો બાપના જનાઝા ઉપર આવ્યો છે. બાબા, મારે તમને ગુસ્સે કરવું ખપે, તમને કફન પહેરાવું ખપે, પણ બાબા હાલતને તો જો. તમારી મૈયત પડી છે કફન વગરની, અને દીકરો ઊભો છે સંજીર પહેરીને. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. ماتم الحسين. يا حسين يا حسين يا حسين يا حسين يا حسين.